રાધાજીનું ઘર આવી ગયા આવડાવડા બરસાનામાં. આ રાધાજીનું ગામ. આ બજારનું કંઈક આવું લોકેશન છે. મોજ કર્યું એમ બે બરસાનામાં આવડાવડા ધીરે ધીરે હાલા જાય. મંદિર જોઈ, મંદિર ઉપર છે. અહીંયા લગભગ ચડવાનું દઈ છે, ચડવું પડશે પણ મજા આવે છે. આમ જો ચંપલ એને પહેર્યા, ચંપલ અહીંયા નહીં પહેરવાના. આ બજારમાં હાલવું હોય ને તો ચંપલ કાઢીને હાલવાનું. બધા એમ કે અમારા રાધા રાણીજી અહીંયા ચંપલ કાઢ્યા કર્યા, એમને કે ચંપલ હતા નહીં, ઉઘાડા પૈકે રખડતા તો ભક્તો બધા ઉઘાડા પૈકે જ રખડો, કોઈ ચંપલ નહીં પહેર્યા હોય. અહીંના માણસો પહેરાય છે પણ જે માણસો દર્શન કરવા જાય ને એ બધા ચંપલ કાઢીને જઈએ. ચડતા હેલાય છે હવડા ધીરે ધીરે. હવે આમ દરવાજા પાસે પહોંચી જાય. આ મંદિર ઘર એટલે રાધાજીનું ઘર. અને આ ન્યૂ મંદિર બનાવેલું એ જો જૂનું મંદિર એટલે એમનું ઘર. અને આ નવું એટલે ઓલા પણ દર્શન કરવા જવાનું. આ દરવાજો ગેટ અહીંથી અંદર વ્યૂ જવાનું ચડીને. આમ તો જેટલી ગરદી હતી માન બારા પહેલી જા પરસેવાના. આ યજ્ઞેશ બાર એટલે આ યજ્ઞેશ નું ચા ભલું કરજો માતાજી. કમેન્ટમાં એને બધા જય રાધે રાધે લખજો પાછા. મંદિર છે આની માથે જો આમ મેં ઓલું રહ્યું ને જૂનું, અહીંયા અત્યારે બંધ કરી દીધું રાધાજીનું ઘર. અને આ સિટી ઓલા ભજન ગાવાનું કે છે તો અમે ગાયું જોલી મેરી ભરદે પગલાને વાલે ભજન. આપણને તો ગુજરાતી ભજન જ આવડે ને, આ કોઈ થોડુંક આવડે. રાધાજીનું ભજન અમને ના આવડતું. બાપા સીતારામનું બોલ્યું.
ઈ જ વચ્ચે ઉભો હતો હાલો હું સાહેબ મને કહેતો તો કીને કહેતો એ ન ખબર પડી આ જૂનું મકાન આવડવા હાવ જૂનું હા એટલે 5 વર્ષ એટલે 5000 વર્ષ જૂનું હોય આવડવા જે ઓલું હતું ને નવું મંદિર હતું અને આ જૂનું એમનું ઘર જો આ બધે રાધે રાધે લખેલો છે ટોટલિંગ જગ્યાએ આ રાધાજીનું ઘર પહેલાના જમાનામાં આવું લાગતું જે બધું બનાવેલું હોય મુસી આ જૂનું ઓલું જે અત્યારે એમ જોયું ને એ નવું હતું ચાલ હવે આ એડજસ્ટ આ દરવાજો નીચે વ્યો જાય છે અહીંથી નીચે વ્યા જાય ધીરે હેઠે ઉતરી જવાનું જેને દહીં આવે ને એને દાન દેતું જવાનું અમને તો લગભગ નહીં આવે કારણ કે અમે તો પૈસા નથી જાજા આમને દઈશું ને તો અમારે ગોતવા પડશે મગાવવા પડશે ઉતરી ગયા હવે અમે નીચે હવે અહીંથી જવાનું હોય ગોવર્ધન પર્વત ઓલા ભગવાને જે ટચલી આંગળે ઊંચો કર્યો હતો ને હવે એ જગ્યાએ અમે જોવા જવાના અહીંથી બહાર નીકળી જઈએ બાઇક લઈ લેવી અહીંથી કંઈક 10-20 કિલોમીટર અહીંથી થાય બરસાનેથી ગોવર્ધન પર્વત 20 કિલોમીટર થાય